યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય? તો આજ આપણે બનાવવાનું છે ડોડાનું શાક. તો જો આપણે હવે ફોલવાના છીએ. અમારા વિપુલભાઈ તો જો આ બધું લઈને બેસી ગયા છે. કા વિપુલભાઈ બતાવશે. ચાલો આપણે જો ડોડા લઈ લીધા છે ને હવે મળીએ આપણે ફોલવા. કોઈ ફોલાવા લાગે યાર પૈસા છે તમારા નીરુબેને જો અમને મદદ કરાવે છે. કા નીરુ? ચાલો આપણે હવે ફોલી નાખ્યા છે. તો આપણે ઘણા બધા ડોડા છે બધા ફોલી નાખ્યા છે અને હવે કરી નાખી સકરડા. તો આપણે જો સકડા કરી નાખ્યા છે. જો આપણે સકડા કરી નાખ્યા છે અને આ એટલા વજાયાનો આપણે બનાવશું સેવડો. અને આમાં આપણે બધું મરચાં ને એવું છે તો એવું બધું જોહે ટમેટું મરચું એ બધું છે. હવે આપણે એને હારથી ધોઈને હવે કટિંગ કરી નાખશું. તો જો આખરે માં મમ્મી આવ્યા હતા તો પોપૈયું દઈ ગયા છે તો હાલો બધાય પોપૈયું ખાવા. તો આપણે મોળી નાખીએ. તને ભાવશે નીરુ? તને બહુ બધું ભાવે. કેમ પાકલ છે પણ આપણે આ શાક લઈએ. જો તો કેવું પાકલ છે જો. તો પેલા આપણે પોપૈયું ખાઈ લઈ પછી પાછું બધું સુધારવા મળીએ. તો હાલો બધાય પોપૈયું ખાવા. હા કોટવાડ દે. હાલો ને હાલો વિપુલભાઈ ખાઈ લો પેલા. વિડીયો ઉતારી સુધારવા મળ્યા છે સેવડો બનાવવા માટે. જો એટલા તજી બે સુધાર્યા છે. હાલ તો ચાલ ઘેર હોય ન કરાય એકાદા દૂસરે ના કઈ ભૂલવું દઈ. મોહાઈ જશે હવે. તો જો આપણે સુધારાઈ ગયું છે સેવડા માટે. તો હવે પછી સેવડો બનાવવા જાય. જો આ થઈ ગયું છે અને હવે આપણે મરચાં અને ટમેટા ને એવું બધું સુધારી નાખીએ. એ ન કાપવાના હોય. હવે આ સુધારી જ નહીં ખાશે તો આ શું કરવાનું? હવે એને ના છાવાના અને ખાવાનું નહીં. એને ખાવાના જોવાનું તમને બનાવી દો. મારે તમારે હાટું હોય છે કે નું? એ તો જો મારે હાટું આ છે આ છે. આનો થોડો કઈ શાક બને. આનું શાક એકવાર બધા ખાઓ. તમે ખાધું કોઈ દી? ખાધું તમને કોમેન્ટમાં કહેજો.
તો આપણે જો ટમેટા મોળવા મળ્યા છે. ટમેટા અને મરચાં બધું મોળી નાખ્યું. તો જો આપણે બધું સુધારી નાખ્યું છે. ડુંગળી છે, પછી ટમેટું, આ જાડું મરચું છે, થોડુંક સુધારેલું ઝીણું છે, કેમ કે આપણે આ સેવડામાં નાખશું ને અને આ શાકમાં નાખી દઈશું. તો ટમેટું ડુંગળી બધું સુધારાઈ ગયું છે. લીંબુ ને એવું છે તો આપણે બધું પછી નાખશું. તો ચાલો હવે રહોડામાં જઈએ. તો જો આપણે સેવડો બનાવી નાખ્યો છે. તો હાલો બધાય જમવા જવું. આપણે જો હવે બનાવવાનું છે ડોડાનું શાક. તો આપણે આ કમાલપત્ર ને બધું જીરું ને એવું છે, મરચું જો. તો આપણે આને બધું આમાં નાખી દઈએ. તો પછી નાખી દઈએ ડુંગળી. હવે આપણે નાખી દઈએ ટમેટા. ટમેટા નાખી દીધું છે. તો હવે મીઠું નાખી દઈશું. તો હવે આપણે બધું આ ગ્રેવી થઈ ગઈ છે. તો આપણે આ કટિંગ કરેલું છે એ આપણે નાખી દેવું જો. તો જો આપણે શાક મસ્ત મસ્ત બનાવી નાખ્યું છે. જો રોટલી છે, રોટલા છે. તો હાલો બધાય જમવા. તો હવે ચાલો મળીએ બીજા બ્લોકમાં.